નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બોમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત છે, ત્યારે ફરી એકવાર ધમકી મળી છે। ગુરુવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું, કારણ કે નાગપુરથી કોલકાતા જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી, જે બાદ સાવચેતીના ભાગરૂપે રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી। ઘટનાની જાણ મળતા જ એરપોર્ટ પર સઘન સુરક્ષા કરવામાં આવી હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી હતી। તો આ દરમિયાન મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને મુસાફરોને સલામત રીતે બહાર કઢાયા હતા અને વિમાનને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું હતું। આ ઘટના બનતા થોડા સમય માટે રાયપુર એરપોર્ટ પર ફ્લાઇટને અસર થઈ હતી। વિમાનની તપાસ હાથ ધરાઈ હતી। ઘટના અંગે રાયપુરના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કીર્તન રાઠોડે જણાવ્યું હતું કે નાગપુરથી કોલકાતા જઈ રહેલા પ્લેનને બોમ્બની ધમકી બાદ રાયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું। એરપોર્ટ પર પ્લેનની તપાસ કરવામાં આવી રહી છે। તપાસ બાદ ફ્લાઇટને રાયપુર એરપોર્ટથી રવાના કરાશે। ત્યારે હાલમાં બોમ્બ વિશેની માહિતી કયા માધ્યમથી મળી હતી તે અંગે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સામે નથી આવી। તો આ સહિત મુંબઈ એરપોર્ટ પર પણ બોમ્બ હોવાની ધમકી મળી છે। મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે CISF કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોહમ્મદ નામનો એક વ્યક્તિ મુંબઈથી અઝરબૈજાન વિસ્ફોટક સામગ્રી લઈ જઈ રહ્યો હતો। આ કોલથી એરપોર્ટ પર હલચલ મચી ગઈ હતી। CISFની ટીમ દ્વારા મામલાને ગંભીરતાથી લઈ સહાર પોલીસ સ્ટેશનને એલર્ટ કર્યું, જેના પગલે પોલીસ કર્મચારીઓની એક ટીમ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી। ત્યારે મહત્વનું છે કે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ મુસાફરોની વિગતો પણ ચકાસી રહી છે। ત્યારે અધિકારીઓએ કહ્યું કે હજુ સુધી કોઈ વિસ્ફોટક સામગ્રી નથી મળી, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસ જણાવશો।